ચંદન 2 વર્ષ પછી ચૂંટણી છે લોકસભા અને વિધાનસભા ભેળી છે. આ લાંબુ ચાલે એમ નથી. વચ્ચે સાહેબ બેઠા છે વાણમાં, એક જણો આ બાજુ હલેસું લઈને બેઠો છે ને એક આ બાજુ આ બાજુ. એ હલેસું ચારે બગડે કઈ ખબર નથી. એટલે આપણે અત્યારથી લોકસભાની જે તૈયારીઓ કરવાની હોય કરો. પાટણમાં પણ જે 20,000 મતો ગયા એ આપણી ભૂલના કારણે ગયા. આ એકતા કરવામાં થોડાક આપણે પાછળ પડ્યા અને ચંદનસિંહભાઈનું ગુલાલ આપણે ના ઉડાડ્યું છે. પાટણ લોકસભા બેઠકમાં હારી ગયા, પરંતુ 16 રાઉન્ડ સુધી હંપાવનાર ચંદનજી ઠાકોરની હારની ચર્ચાઓ પણ અત્યાર સુધી ખૂબ જ થઈ રહી છે. પાટણ લોકસભા બેઠકમાં આ વખતે ખૂબ જ રસાકસી વાળો માહોલ જોવા મળ્યો હતો. 16 રાઉન્ડ સુધી તો એવું લાગી રહ્યું હતું કે અહીં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર વિજય તરફ આગળ વધી રહ્યા છે, પરંતુ અચાનક જ બાજી પલટાઈ છે અને ભરતસિંહ ડાભી, જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, તેમનો વિજય થાય છે. ત્યારે ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ છે, ઉમેદવારો કયા જીત્યા છે તેમના નામની ઘોષણા થઈ ગઈ છે, શપથ પણ લઈ લીધા છે, પરંતુ અત્યાર સુધી પાટણ લોકસભા બેઠક અને બનાસકાંઠા બેઠક ચર્ચામાં છે, કારણ કે અહીં કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીને ફાઇટ ખૂબ જ ટફ આપી છે. પરંતુ અહીં સવાલ એ પણ છે કે જે કોંગ્રેસનો ગઢ ગણાય છે, જે 2 વિધાનસભા જ્યાં કોંગ્રેસનું પ્રભુત્વ છે, ત્યાં જ કોંગ્રેસ હારી ગઈ, એટલે કે પાછળ પડી, જેના કારણે કોંગ્રેસને ત્યાંથી આ બેઠક ગુમાવવાનો વારો આવ્યો. આ સાથે જ બીજી જે વિધાનસભામાં હતી, કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓએ ખૂબ જ સારી કામગીરી કરી અને ઉત્સાહભેર કામગીરી તેમની જોવા મળી. અને એ નેતામાં સૌથી પ્રથમ આવે છે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી. જિગ્નેશ મેવાણીની ચર્ચા પણ ખૂબ થઈ. તેમને ખૂબ મહેનત કરી હતી પાટણ લોકસભા બેઠક માટે અને એટલા માટે જ તેમના નામની બોલબાલા પણ અત્યાર સુધી થઈ રહી છે. પરંતુ જે વિડીયો આપે પહેલાં સાંભળ્યો, જગદીશ ઠાકોરનું એવું કહેવું છે કે 20,000 મત જો નોટામાં ન પડ્યા હોત તો કદાચ કોંગ્રેસ પાસે પાટણ લોકસભા બેઠક આવી ગઈ હોત. એટલે ખામી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં છે, કારણ કે જે 2 વિધાનસભા બેઠકમાં તેમને જે લીડ મળવી જોઈએ એ ન મળી અને ત્યાં વોટિંગનો રેશિયો પણ ઓછો હતો. ખેરાલુ બેઠક હતી, એ પણ ચર્ચામાં આવી અને ત્યાં પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું, જેને લઈને હવે મંથન કરવામાં આવી રહ્યું છે. અને આ સાથે જ જગદીશ ઠાકોરે એવું નિવેદન આપ્યું છે કે લોકસભાની ચૂંટણી 2 જ વર્ષમાં થઈ જશે. કઈ રીતે થશે એ તો અત્યારે હાલ પૂરતું શક્ય બિલકુલ નથી લાગી રહ્યું, પરંતુ આ નિવેદન અત્યારે તેમનું ચર્ચાનો વિષય છે કે 2 વર્ષના અંદર જ લોકસભાની ચૂંટણી યોજાશે અને તેમાં એકવાર ફરી ચંદનજી ઠાકોરને સપોર્ટ કરીને વિજય બનાવવામાં આવશે. ત્યારે અત્યારે જે ચર્ચા વિચારણા ચાલી રહી છે એ પૂરજોશમાં એટલા માટે ચાલી રહી છે કારણ કે કોંગ્રેસ હવે બનાસકાંઠા બેઠકને એક એક્ઝામ્પલ સેટ કરી રહી છે અને ત્યાં શું કોંગ્રેસે કમાલ કર્યો છે એ જ રિપોર્ટ કાર્ડ થકી હવે બીજા વિધાનસભામાં, લોકસભામાં ખાસ કરીને મહેનત કોંગ્રેસ હવે કરવાનો પ્રયત્ન કરી રહી છે. આગળ આવનારા દિવસોમાં જિલ્લા પંચાયત, ગ્રામ્ય પંચાયતની ચૂંટણી પણ આવી રહી છે, જેને લઈને કોંગ્રેસ અત્યારથી એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. શક્તિસિંહ ગોહિલ ખાસ રણનીતિ પણ ઘડી રહ્યા છે, જેને લઈને હવે કોંગ્રેસે અત્યારથી જ તમામ સંમેલનો કરવાની શરૂઆત કરી દીધી છે. મહત્વનું છે કે આ વખતે ક્ષત્રિય આંદોલનની અસર ખૂબ જ જોવા મળી હતી ગુજરાતમાં, પરંતુ પાટણ લોકસભા બેઠકમાં પણ માનવામાં આવતું હતું કે એની અસર છે એ જોવા મળી શકે છે, કારણ કે અહીં જે ક્ષત્રિય આંદોલન થયું તેની અસરના કારણે અહીં પડઘા પણ પડ્યા હતા, સંમેલન અહીં પણ યોજાયું હતું અને એટલા માટે જ ચર્ચા એવી હતી કે કદાચ આ વખતે ચંદનજી ઠાકોર છે એ કમાલ કરી શકે છે. પરંતુ અંતે એ પરિણામ નક્કી થાય છે, ડિક્લેર થાય છે કે
કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભી છે એ વિજેતા ઘોષિત થાય છે. પાટણ લોકસભા બેઠકમાં ઠાકોર સમુદાય, એસસી સમુદાય, આ સાથે ક્ષત્રિય સમુદાય એમને પાટીદાર સમુદાયનું ખૂબ જ પ્રભુત્વ રહેલું છે અને આ તમામ સમુદાયો તરફથી એવું લાગી રહ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને સપોર્ટ પણ મળી રહ્યો હતો. પરંતુ જ્યારે આપણે વિધાનસભાના આંકડાઓ જે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા હશે એનું વિશ્લેષણ કરવા જઈએ તો આ આંકડાઓ થોડા મહદ અંશે દૂર પણ નજર આવી રહ્યા હતા હકીકતથી. ચંદન 2 વર્ષ પછી ચૂંટણી છે લોકસભા, લોકસભા અને વિધાનસભા ભેળી છે. આ લાંબુ ચાલે એમ નથી. વચ્ચે સાહેબ બેઠા છે વાણમાં, એક જણો આ બાજુ હલેસું લઈને બેઠો છે, એક આ બાજુ આ બાજુ. એ હલેસું ચારે બગડે કઈ ખબર નથી. એટલે આપણે અત્યારથી લોકસભાની જે તૈયારીઓ કરવાની હોય કરો, વિધાનસભાની તૈયારીઓ કરો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં દાખલો લો કે આખી કોંગ્રેસ જો લોકસભામાં એક નામ આવતી હોય તો આપણે તાલુકા જિલ્લામાં પણ એક નામ આપી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આપણી બનાવીએ. એ જ વિનંતી. પાટણમાં પણ જે 20,000 મતો ગયા એ આપણી ભૂલના કારણે ગયા. કદાચ પાટણના 20,000 નોટાના મત આપણને મળ્યા હોત તો આજે ચંદનસિંહના નામનો પણ આપણે ગુલાલ ઉડાડતા હોત. એટલે આપણે ચિંતા રાખવાની છે. બીજું, બનાસકાંઠાની કોંગ્રેસ અને બનાસકાંઠાના આગેવાનો પાસેથી શીખવાનું છે. માત્ર પાટણને નહીં, આખા ગુજરાતને નહીં, આખા દેશને શિખામણ આપી છે બનાસકાંઠાની કોંગ્રેસે. બનાસકાંઠાના એક ગરીબ સમાજો શીખ આપી છે કે આગેવાન ચોખ્ખો છે, આગેવાને જિંદગીમાં ક્યાંય કાળો તલ ના લાગે એવું નથી કર્યું. આપણી લડાઈ લડે છે અને એની પાસે પૈસા ના હોય તો આપણા પૈસા આપણે એને ચૂંટણી જીતાડીને ગુલાલ ઉડાડી શકીએ છીએ. એ દાખલો બનાસકાંઠાની પ્રજાએ બેસાડ્યો અને તમે એકતા કરો. જો આ એકતા બનાસકાંઠાએ ન કરી હોય તો ગેરીબેન ના હોય. અને આ એકતા કરવામાં થોડાક આપણે પાછળ પડ્યા અને ચંદનસિંહભાઈનો ગુલાલ આપણે ના ઉડાડ્યો છે. ચંદન આમ અકળાઈ નહીં જવાનું. આ બોન છે, 2-4 વખત દીકરી છે, આઈને રોવે સાહેબ આ મારાથી નહીં. તો પાટણ લોકસભા બેઠકમાં 4 વિધાનસભા કોંગ્રેસ પાસે છે અને 3 વિધાનસભા બેઠક છે એ ભારતીય જનતા પાર્ટી પાસે છે. ત્યારે હવે જોવાનું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે પાટણ લોકસભા બેઠકમાં આવનારા દિવસોમાં શું નવા જૂની થાય છે. કારણ કે અહીં પણ ઉત્તર ગુજરાતની આ મહત્વની બેઠક છે જ્યાં કોંગ્રેસ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. ત્યારે સ્પષ્ટપણે છે કે આવનારા દિવસોમાં હજુ પણ એક્ટિવ મોડમાં કોંગ્રેસ જોવા મળી શકે છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે અને ગુજરાતના તમામ મહત્વના સમાચાર વાંચવા માટે અચૂકપણે લોગિન કરો અમારી વેબસાઇટ ગુજરાતતક.in પર.